મિત્રો નમસ્કાર। આપણે સૌ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહે। અંગ્રેજીમાં કહીએ તો હેલ્થ ઇઝ વેલ્થ। આરોગ્ય આપણી મૂડી છે, છતાં આપણે આપણા શરીર સાથે ખૂબ જ અત્યાચાર કરીએ છીએ અને કેટલાક લોકો તો આ શરીરમાં અફીણ, ચરસ, ગાંજો, હિરોઈન, દારૂ, ગુટકા જેવા અનેક નશીલા પદાર્થો નાખીને શરીરનો સત્યાનાશ વાળી દે છે। પછી શરીર આપણું રોગનું ઘર બને છે અને આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ। ત્યારે ડૉક્ટર આવીને આપણને પૂછે છે કે કેમ છો ભાઈ? ત્યારે આપણે ડૉક્ટરને કહીએ છીએ કે સાહેબ, હવે આ શરીર સાથ આપતું નથી। ત્યારે ડૉક્ટર આપણને ટકોરમાં કહે છે કે ભાઈ, આ શરીરને જ્યારે સાથ આપવાની તમારે જરૂર હતી ત્યારે તમે આ શરીરને સાથ આપ્યો નથી, એટલે હવે આ શરીર તમને સાથ આપશે નહીં। મિત્રો, જ્યારે ડૉક્ટર હાથ ઊંચા કરે છે ત્યારે આપણી પાસે લાખો રૂપિયા હોય, ગાડી હોય, બંગલો હોય, પરિવાર હોય, સગા સંબંધી હોય, પણ કોઈ જ કામ આવતું નથી। એટલે શરીરને આપણે સાચવીએ, વ્યસનથી દૂર રહીએ અને પરમાત્માએ જે આપણને શરીર રૂપિયા અમૂલ્ય ભેટ આપી છે એને પૂરેપૂરું જતન કરીએ। આરોગ્ય શાસ્ત્રમાં એક કહેવત છે કે જો શરીર સાથે યુવાનીમાં દુશ્મન જેવું વર્તન કરશું તો ઘટપણમાં એ આપણું મિત્ર બનશે। એટલે કે શરીર સાથે યુવાનીમાં બરોબર કામ લઈશું તો એ શરીર ઘટપણમાં આપણું મિત્ર બનશે, એટલે નિરોગી રહેશે। એવી જ રીતે જો યુવાનીમાં શરીરને આપણે મિત્ર બનાવશું, એટલે કે એની પાસે દીઠખું કામ નહીં લઈએ, તો ઘટપણમાં એ આપણું દુશ્મન બનશે, એટલે કે રોગનું ઘર બનશે। એટલે આપણે સ્વાસ્થ્યને સાચવવું જોઈએ। કરો યોગ, રહો નિરોગ, સદાય સ્વસ્થ રહો, મસ્ત રહો અને સદા બહાર રહો। મિત્રો, આ ચેનલ ફોલો કરવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।